શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મોળાકત વિશે વાત કરીશું। મોળાકત શબ્દ સાંભળતા જ નાની નાની બાળાઓના ચહેરા ઉપર સ્મિત આવી જાય છે। મોળાકતને આપણે ગૌરી વ્રત અથવા તો મોળા વ્રત પણ કહીએ છીએ। આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ કર્યું હતું। માતા પાર્વતીનું નામ બીજું નામ ગૌરી માતા છે, માટે આ વ્રતનું નામ આપણે ગૌરી વ્રત છે। અષાઢ સુદ પાંચમના દિવસે બધી જ બાળાઓ જે મોળાકત રહેતી હોય તે બધી ભેગી થાય છે। ભેગી થઈ અને ગીતો ગાતી ગાતી તે ગામને ભાગોળે જાય છે અને ત્યાં જઈ અને તે છાણા લાવે છે અને છાણાની સાથે તે થોડી માટી પણ લાવે છે અને ગીતો ગાતી ગાતી તે ઘરે પાછી આવે છે અને બધી જ બાળાઓના હાથમાં વાંસની ટોપલી હોય છે। આ ટોપલીમાં તે પહેલા માટી નાખે છે અને પછી જે છાણા લાવ્યા છે તે છાણાનો ભૂકો કરી અને આ બાસ્કેટમાં નાખે છે અને પછી આમાં જવારા વાવવામાં આવે છે અને આ વાંસની ટોપલીમાં ઘઉં, જવ, ડાંગર, જાર, તલ, ચોરા, તુવેર એવી રીતે 7 ધાન વાવવામાં આવે છે। આ વાંસની ટોપલીમાં જવારા વાવ્યા પછી તે ફરિયામાં મૂકવામાં આવે છે અને રોજ થોડું થોડું કરી અને પાણી પીવડાવવામાં આવે છે। અષાઢ સુદ 11 આ વ્રત કરવામાં આવે છે। જ્યારે અષાઢ સુદ 11 આવે ત્યારે જવારા સરસ ઉગી ગયા હોય છે। અષાઢ સુદ 11 થી લઈ અને પૂનમ સુધી આ 5 દિવસનું વ્રત કરવાનું હોય છે। આ વ્રત કરનાર બાળાઓ સવારે વહેલા ઉઠે છે અને સ્નાન કરી અને સરસ કપડાં પહેરે છે અને બાળાઓ સરસ તૈયાર થાય છે। તૈયાર થઈ અને તે પૂજા કરવા માટે જાય છે। મોળાકતમાં આપણે શંકર ભગવાન અને પાર્વતી માતાની પૂજા કરવાની હોય છે। આપણે શંકર ભગવાનના મંદિરે જઈએ છીએ, ત્યાં જે ગોરભા હોય છે, પૂજારી હોય છે, તેમને ગોરમાની સ્થાપના કરેલી હોય છે અને બધી જ બાળાઓને તે ગોરભા પૂજા કરાવે છે। પૂજા કરવા માટે તે એક થાળી લે છે। તે થાળીમાં અબીલ, ગુલાલ, ચંદન, ચોખા, એક વાટકીમાં દિવેલ લે છે, 2 અગરબત્તી લે છે, પુષ્પો લે છે, હાર લે છે ફૂલના અને જે જવારા વાવ્યા હોય તે જવારા પણ લેવામાં આવે છે। જવારાની પણ આપણે 5 દિવસ પૂજા કરવાની હોય છે અને પ્રસાદમાં મુક્તિ, કાજુ, રેવડી, સિંગદાણા વગેરે લેવામાં આવે છે। મંદિરે છે ત્યારે પૂજારી આ બધી બાળાઓને પૂજા કરાવે છે અને ગૌરમાના સારા સારા ગીતો પણ ગવડાવે છે। પૂજા પૂરી થાય પછી આરતી ઉતારવામાં આવે છે। આરતી ઉતારીને પછી થાળ ગાવાનો હોય છે। પછી જે પૂજારી હોય છે તે બધી બાળાઓને ગૌરી વ્રતની કથા કહે છે। કથા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવાના હોય છે। પૂજા કરી અને પછી બધી જ બાળાઓ ઘરે આવે છે ગીતો ગાતી ગાતી। આ મોળાકતમાં ગીતોનું ખૂબ જ મહત્વ છે। ગૌરી વ્રતમાં નદી સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે, પરંતુ હવે તો આપણે શહેરમાં રહેતા હોય એટલે ક્યાંય નદી હોતી નથી, એટલે ઘરે સ્નાન કરી લે છે। ઘરે તમે સ્નાન કરો ત્યારે તેમાં 2 ટીપા ગંગાજળ નાખી દેવાનું, એટલે આપણે ગંગા સ્નાન થઈ જાય છે। આ વ્રતમાં 5 દિવસ સુધી એકટાણું કરવાનું છે। એકટાણું એવું કરવાનું જેમાં મીઠું નથી ખાવાનું, મીઠા વગરનું મોળું એકટાણું કરવાનું છે, માટે આ વ્રતને આપણે મોળાકત કહીએ છીએ। કારણ કે આમાં 5 દિવસ સુધી આપણે મીઠું લઈ શકતા નથી। આમાં આપણે સિંધાલોનો ઉપયોગ કરી શકીએ છીએ। નાની નાની બાળાઓ ચા, દૂધ, કોફી, શરબત ગમે તે ફ્રૂટ ખાઈ શકે છે અને એકટાણામાં મોળી રોટલી છે, દૂધ છે, ખીર છે એવું બધું લઈ શકે છે। 5 દિવસ પૂરા થાય એટલે રાત્રે જાગરણ કરવાનું હોય છે। આખી રાતનું જાગરણ કરવાનું। જાગરણમાં નાની નાની બાળાઓ ભેગી થઈને ગીતો ગાય છે, બીજી અલગ અલગ તેમને જે પણ આવડતી હોય તે રમતો રમે છે। આવી રીતે 5 દિવસ પૂરા થાય એટલે વ્રત પૂરું થાય છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે। 5 વર્ષ પૂરા થાય એટલે આપણે આ વ્રતનું ઉજવણું કરવાનું। ઉજવણામાં જે મોળાકત રહેતી હોય તેવી 5 બાળાઓને આપણા ઘરે જમવા માટે આમંત્રણ આપવાનું। આ 5 બાળાઓ આપણા ઘરે જમવા આવે ત્યારે તેમને મોળું જ ખવડાવવાનું છે। જે આપણે મોળાકતમાં ખાતા હોય તે જ તેમને ખવડાવવાનું છે અને આ બાળાઓ જમી લે પછી આપણે તેમને યોગ્ય દક્ષિણા આપવામાં આવે છે। કોઈ પણ ભેટ આપવામાં આવે છે જે તેમને ઉપયોગમાં આવે। ગૌરી વ્રત 5 વર્ષ કરવામાં આવે છે। 5 વર્ષ પછી આપણે જયા પાર્વતીનું વ્રત ચાલુ થઈ જાય છે અને જયા પાર્વતીનું વ્રત પણ આપણે 5 વર્ષ સુધી કરવાનું હોય છે। જયા પાર્વતીનું વ્રત મોટી બાળાઓ રહે છે। ગૌરી વ્રત નાની નાની બાળાઓ રહે છે। આ વ્રત કરવાથી તેમને મનગમતો પતિ મળે છે અને તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે। આ વિડીયોમાં આપણે ગૌરી વ્રત વિશે જાણ્યું। હવે આપણા આગળના વિડીયોમાં આપણે તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું। અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ।